જૂનાગઢ શહેરમાં આજે સવારથી જ મહાનગરપાલિકા એ માંગનાથ રોડ પર મહાનગરપાલિકાનું મેગા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી। દબાણ હટાવો ઝુંબેશથી સમગ્ર વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। કોર્પોરેશનને લાલ આંખ। જૂનાગઢના વ્યસ્ત માંગનાથ રોડ પર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। કલોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશ સંઘવીએ તંત્રની કામગીરીને આવકારી પરંતુ કાયમી ઉકેલની માંગ કરી। રોડ પર થતા આડેધડ પાર્કિંગ અને વેપારીઓના દબાણથી રાહદારીઓને મુશ્કેલી। તંત્ર દ્વારા માત્ર ક્યારેક જ થતી કામગીરીને બદલે કાયમી પેટ્રોલિંગની જરૂરિયાત। તાજેતરમાં દબાણને કારણે સર્જાયેલી દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં। તાજેતરમાં જ એક વ્યક્તિને તબિયત બગડતા રેકડી મારફત લઈ જવામાં આવ્યા હતા। વિસ્તારમાં શૌચાલય અને વ્યવસ્થિત પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓ ઊભી કરવા વેપારીઓની અપીલ। બાઇટ માંગનાથ બજાર એસોસિએશન ઉપપ્રમુખ હિતેશ સંઘવી જૂનાગઢ। દુકાનની બહાર કોઈ પણ પ્રકારનો સામાન રાખતો નહીં। એમનેમ રજા હાવ
દુકાનની બહાર કોઈ પણ પ્રકારનો સામાન રાખતો નહીં. દુકાનની બહાર સામાન હશે તો સામાન જપ્ત કરવામાં આવશે. ખાલી જવા બતાવી દીધે કે ખાલી છે એક મિનિટ એમનેમ રજા હાવ
પાછળ આવી જા. રમેશ પાછળ આવી જા. રમેશ પાછળ આવી જા. રમેશ પાછળ આવી જા. જુનાગઢના આઝાદ ચોક, એમજી રોડ તથા માગનાથ જે વિસ્તાર છે તે સિટીનો જૂનો વિસ્તાર હોય, જ્યાં મોટા પ્રમાણમાં વેપારીઓ આ ઉપરાંત લારી ધારકો અને ફેરિયાવાળા છે બેસતા હોય, જેના લીધે છે એ રોડ એકદમ કન્જેસ્ટેડ થઈ જાય છે અને કોઈ ઇમરજન્સી સિચ્યુએશનમાં વાહનો નીકળવાની તકલીફ પડે છે. કોઈ આગનો બનાવ કે કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય, જે ઘટના 2 દિવસ પહેલાં બની, તો કોર્પોરેશનની દબાણની ટીમ દ્વારા ધ્યાન મૂકવામાં આવેલ કે આ વિસ્તારમાં છે એ ટ્રાય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આથી જુનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને ટ્રાફિક પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસની ટીમને સાથે રાખી અને આ વિસ્તારમાં જે રસ્તામાં અડચણરૂપ છે તેવા લારી ધારકો, ફેરિયા, ફૂટપાથ ઉપર બેસનારા લોકોને ત્યાંથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જે આગામી સમયમાં પણ આ કોર્પોરેશનની સાથે રહી અને શરૂ રાખવામાં આવશે. જી, આજે જે દબાણ શાખા દ્વારા જે દબાણ દૂર કરવામાં આવ્યું, એટલે દબાણ દૂર કરવામાં આવેલ છે એની અમે આવકારીએ છીએ. સરકારને જે પણ કાયદા હોય, કાયદાની પરિભાષામાં રહીને વેપારીઓ વેપાર કરવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક થોડું ઘણું આગળ પાછળ થતું હોય તો સરકારી તંત્રના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ પ્રમાણે કામગીરી કરે છે. અમે કામગીરીને આવકારીએ છીએ, પણ આ કામગીરી વર્ષે એકવાર કોઈ દુર્ઘટના બનીને ત્યારે થાય છે. અમે તો એવું માનીએ છીએ કે રોજ કરે, રોજે રોજ એક રાઉન્ડ અપ આપે તો લોકો વ્યવસ્થિત સલામતીથી ચાલી શકે. એવું પણ થઈ શકે 2, 5, 10 વ્યક્તિઓના હિસાબે બીજા ઘણા બધાને પરેશાન થવું પડતું હોય. 5 વ્યક્તિ ખોટું કરતા હોય ને બાકી 95 લોકો સાચું કરતા હોય, પણ 5 ખોટું કરતા હોય, ખોટું દબાણ કરતા હોય, એની સાથે 95 ને સહન કરવાનું આવે છે. પણ એવું ન થાય ને માટે રોજો રોજ રાઉન્ડ અપ આપે અથવા અઠવાડિયે એકવાર રાઉન્ડ કરે, એવી અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. જે દુર્ઘટના બની હતી, આવી જ્યારે આગ લાગે છે, આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે તંત્ર જાગે છે, બરાબર, પછી પાછું 6 મહિને વરો દિવસે દેખાય છે, એમ ન હોય.
કાર્યવાહી એ કોર્પોરેશન છે, કોર્પોરેશનના નિયમ પ્રમાણે ચલાવે. લોકોને ચાલી શકાય. રેકડી મજૂરો છે એને બપોરે 1 થી 5 નો નિયમ કરેલો છે, તો પણ એ કન્ટિન્યુ બધે રોકડામાં ભરીને ગોઠવી નાખે. તો એ પણ બંધ હોવું જોઈએ. બે બાજુની અમારી ટ્રાફિકની પોસ્ટ છે, અમે એક પોસ્ટ બંધ કરી દીધી છે, એ પોસ્ટ પણ ચાલુ કરે. અમે કોઈ ના પાડતા જ નથી કે ભાઈ આ વસ્તુ કરો, અને અમે આવકારીએ છીએ. તંત્રની દરેક સારી પ્રવૃત્તિને આવકારીએ છીએ. જૂનાગઢ તાલુકાના તોરણિયા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની ભાવિ પત્ની સાથે મિત્રતા હોવાની શંકા રાખીને એક યુવકે તેના મિત્રો સાથે મળી પિતા-પુત્રનું અપહરણ કરી તેમને ઢોરમાર માર્યો હતો. ઘટનાક્રમ 5 મીટર માર્ચની રાત્રે ઇકો ગાડીમાં આવેલા 5 શખ્સોએ તોરણિયા ગામથી રમેશભાઈ ધંધુકિયા અને તેમના પુત્ર સંજયનું અપહરણ કર્યું. ચાલુ ગાડીમાં મારપીટ કરી મોબાઈલ ફોન લૂંટી લીધા. વિસાવદરના રાજપરા ગામે ફાર્મ હાઉસમાં લઈ જઈ લાકડીઓ વડે અત્યાચાર ગુજાર્યો. જૂનાગઢ તાલુકા પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી મિલન મકવાણા સહિત તમામ 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ નવા કાયદાની વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલા લોકો એને કઈ પરણે તેમ જવા દે. હા એ તો કઉ છું. એટલે આ કામ કરું સાવ મારે જિજ્ઞેસ મેવાણી આવે એવું કઈ છે. હા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તોરણિયા ગામના જે તારીખ 5મી માર્ચની રાત્રિના જે પ્રેમ પ્રકરણ બાબતે શંકા રાખી અને અપહરણ તથા લૂંટનો બનાવ બનેલો. આ ગુનાના કામે ફરિયાદી રમેશભાઈ જમલભાઈ ધંધુકિયા અને તેમનો દીકરો સંજય આ બંને તોરણિયા ગામમાં રહેતા હોય અને તે ગામની જ એક યુવતી સાથે આ ફરિયાદી રમેશભાઈના દીકરા સંજયને
મિત્રતાના સંબંધ હોય અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હોય, આ પ્રકારની શંકા રાખી અને આ જે યુવતીના સગાઈ થયેલી છે તે યુવક મિલન લખુભાઈ મકવાણા, જે વિસાવદરના રાજપરા ગામનો વતની હોય અને તેની સગાઈ જે યુવતી સાથે થઈ તેની સાથે આ સંજયને વાતચીત કરે છે. આ પ્રકારની શંકાના આધારે આ મિલન લખુભાઈ મકવાણા અન્ય 4 આરોપી સંજય મકવાણા, નિકુંજ વાસિયા, જમાલ સંધાર અને જયદીપ ઉર્ફે ભોલો મકવાણા સાથે તોરણિયા ગામમાં ઇકો લઈને આવેલા અને ફરિયાદી રમેશભાઈ ધંધુકિયાના ઇકોમાં બળજબરીપૂર્વક બેસાડેલા. ત્યારબાદ પરા વિસ્તારમાં જઈ અને આ જે સંજય કરીને યુવાન છે તેને પણ આ ઇકો ગાડીમાં બેસાડી આ બાપ દીકરા બંનેને ઇકો ગાડીમાં ઢીકાપાટુનો માર મારતા સંજયનો મોબાઈલ ફોન છે રસ્તામાં ફેંકી દીધેલો, તેમજ ફરિયાદી રમેશભાઈનો મોબાઈલ છે તે બળજબરીપૂર્વક ઝૂંટવી લીધેલો. ત્યારબાદ આ બંનેને વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં કોઈ ફાર્મ હાઉસમાં લઈ ગયેલા, તો ત્યાં પણ તેમને લાકડી વડે માર મારી અને સમગ્ર બનાવને છે અંજામ આપેલો. આ બાપ દીકરા બંનેને જે આરોપી છે મિલન મકવાણા તેની ભાવિ પત્ની સામે શા માટે જોવે છે અને વાતચીત કરે છે તેનો ખાર રાખી અને આ શંકાના આધારે છે આ સમગ્ર બનાવ છે બનવા પામેલો. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદી આ બાબતે ગુનો દાખલ કરાવેલો છે. BNS ની કલમ 104, 309(4), 115(2), 296(b), 351(3) મુજબ ગુનો દાખલ થયેલો છે તથા આ તમામ આરોપીની છે ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં છે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. જૂનાગઢ પોલીસની મોટી સફળતા, ડુંગરપુર ગામમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે 6 આરોપીઓ ઝડપાયા. જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર ગામે થયેલ 3 ઘરફોડ ચોરીના ગુનામાં જૂનાગઢ તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી 2 રીઢા તસ્કરોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. થોડા સમય અગાઉ ડુંગરપુર ગામના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત અંદાજે 1,03,000 રૂપિયાની મતાની ચોરી થઈ હતી. જ્યારે પરિવાર હોસ્પિટલના કામે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. જૂનાગઢ રેન્જ IG અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ તાલુકા પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમીના આધારે મહેબૂબ ઉર્ફે મેબલો જાદિરશા શાહમદાર અને રોહિત ઉર્ફે કાલી રમેશભાઈ સરવૈયા નામના સહિતના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા છે, જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની 2 બુટી, સોનાનો હાંસડી સેટ વજન 34.590 ગ્રામ, અન્ય ચાંદીના દાગીના અને કિંમતી ચીજવસ્તુઓ. જૂનાગઢ તાલુકા પોલીસની આ કામગીરીથી સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. હાલ પોલીસ આ ટોળકી દ્વારા અન્ય કોઈ ગુના આચરવામાં આવ્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે.
સ્ટાર દોરી દો, પપ્પા તમને સ્ટાર દો, સ્કૂલે દોરતા ને. જુનાગઢનું મીડિયા પણ બહુ કામ કરે યાર. તમારા બધાને સન્માન કરે. તમે કામગીરી એવા જ કરી. આજથી હશે એકાદ મહિના પહેલાં જુનાગઢના ડુંગરપુર ગામમાં જ્યારે ફરિયાદી પોતાના દીકરાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરેલ, તે સમયે તેમના ઘરેથી છે એ રાત્રિના સમયે ચોરી થયેલી અને જેમાં તેમના સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, સોનાનો પેડલ કુલ મળી અને 1,03,000 રૂપિયાનો છે દાગીના છે એ ચોરી લઈ ગયેલા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ આ બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલ. તાલુકા પોલીસની ટીમ આ દિશામાં તપાસ કરી રહી. આ દરમિયાન ગયા અઠવાડિયામાં પણ અન્ય એવા બીજા બનાવો સામે આવેલા. તે રાત્રિના સમયે આ ડુંગરપુર ગામમાં જ અન્ય 13,000ની ચોરી તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટીની ચોરી અન્ય ઘરે થયેલી. આમ કુલ આ ગામમાં એક જ ગામમાં 3 ચોરી એક મહિનાના સમયગાળા દરમિયાન થયેલી. આથી તાલુકા પીઆઈ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે માહિતી મળેલી કે આ જ ગામમાં રહેતા મહેબૂબ ઉર્ફે મેબલો જગદીશા શાનદાર તથા રોહિત ઉર્ફે કાલી સરવૈયા આ બંને કંઈ ને કંઈ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય. આ બાતમી ઇનપુટના આધારે તેમને બંનેને બોલાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા અને આ ચોરીનો મુદ્દામાલ ક્યાં રાખેલો છે તે બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ ત્રણેય ચોરીઓ તેમણે જ કરેલી છે અને તેમની સાથે અન્ય મદદગારીમાં પણ બીજા 4 શખ્સો સંડોવાયેલા છે. આ ત્રણેય ચોરીના મળી અને આરોપીમાં મહેબૂબ ઉર્ફે મેબલો, રોહિત ઉર્ફે કાલી સરવૈયા, જેબુનબેન જાકીર શાહ શાનદાર, ઇમરાન ઉર્ફે ફેઝાન સિગાર, લતીફ કરીમભાઈ બ્લોચ, 5 આરોપી ડુંગરપુર રહે છે. અન્ય આરોપી કાના નાથાભાઈ બોરખતરિયા, દોલતપરાણ. 6 આરોપી મળી અને કુલ 1,50,000 કરતાં પણ વધારે મુદ્દામાલની છે ચોરી ડુંગરપુર ગામમાં કરેલી. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય કોઈ પણ જગ્યાએ ચોરીઓમાં સંડોવાયેલા છે કે કેમ તે માટે છે હજુ પણ તપાસ શરૂ છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમરેચી ગામે યુવાનની હત્યાનો મામલો. ભરત સોંદરવા નામના યુવકની કરાયેતી હત્યા. અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારો વડે યુવાનની હત્યા કરવામાં આવી. મૃતક મૂળ જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના જૂથળ ગામનો રહેવાસી હે. પરિવારજનો દ્વારા કરાઈ પેનલ્ટી એમની કરાઈ હતી માંગ. હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડવા કરાઈ માંગ. હત્યારાઓને ઝડપી તેમની સામે આકરામાં આકરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારજનોએ કરી હતી માંગ. મૃતકને પેનલ્ટી એમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હત્યાનું કારણ અકબંધ.